સાવલી કચ્છ કડવા પાટીદાર સમાજ અને સનાતન યુવક મંડળ દ્વારા સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં વોલીબોલ ટૂર્નામેન્ટની શરૂઆત કરાઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના રમશે ગુજરાત જીતશે ગુજરાતના સ્લોગનની પ્રેરિત થઈ સાવલીનગર ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ સાવલી અને સનાતન યુવક મંડળ સાવલી દ્વારા આયોજિત સમાજના યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના હેતુસર વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટૂર્નામેન્ટમાં કચ્છ કડવા પાટીદાર સમાજના સ્થાનિક તથા આજુબાજુના તાલુકા જિલ્લાના યુવાનોની 32 ટીમે ભાગ લીધો હતો। આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને ટૂર્નામેન્ટમાં વોલીબોલ આપી શરૂઆત કરવી હતી। તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ગીતાબેન સોલંકી સહિત કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ અને ખૂબ જ ઉત્સાહિત એવા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભાગ લેનાર તમામ યુવાનોને ભવિષ્યમાં એક રાષ્ટ્રીય સ્પર્ધક તરીકે ઉભરે તેવી શુભેચ્છા પાઠવી હતી। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। Match 2 for the Savli Spartan versus Sadguru Strikers. Score हेलो हेलो कोर्ट बी ऊपर जे मैच થઈ ગઈ જલારામ શૂટર્સ આજે સાવલીની ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું ખૂબ સારું આયોજન થયું છે। હૃદયથી હું એમને સાથે સાથે 32 જેટલી ટીમો આજના આ ટુર્નામેન્ટની અંદર ડિબેટ કરી રહ્યા છે। હાલના સમયની અંદર જ્યારે આવી રીતે જરૂર છે એમાં પણ એક ઝોનમાં ખાલી એક ભાગના 32 કરતાં પણ વધુ ટીમો જેમાં પાર્ટિસિપેટ કરવાની હોય અને અમુક ટીમોને અંદર હજુ સમાઈ ના શક્યા હોય, ખરેખર આ સમાજ યુવાનોને ખૂબ હૃદયથી અભિનંદન આપ્યું। આટલું બધું પ્રોત્સાહન સમાજમાં મળી રહ્યું છે, ફરી હું અને આ સમાજના તમામ આગેવાનો ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને આવા જ કાર્યની અંદર બીજા અન્ય સમાજના યુવાનો પણ આવી રમતોની અંદર જોડાઈને આવા કરે એવી અપીલ કરું છું। ફરી એક વખત સન્માન કર્યું અને આવા સારા કાર્યક્રમો આપી બદલ તમામ યુવાનોને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છા।